એ હલો, કેમ છો જગતની માલિપા બેઠેલા મારા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કરવાનું છે ગણિતનું ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ આઈએમપી સેક્શન એના દાખલા. તો હાલો બાપલિયાઓ, શું કીધું? નીચેના આપેલા વિધાનો સાચા બને તેમ કાઉન્સમાં આપેલ વિકલ્પ પસંદ કરી યોગ્ય જવાબ લખી નાખીએ. પી 3 અને 2, ક્યુ 3 અને -5 ને જોડતી રેખા ખાલી જગ્યા અક્ષને છેદે એક્સ વાય અને બંને. તો મારા દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો કે પી ની અંદર અહીંયા 3 છે, બરાબર? એક્સ આને કહેવાય એક્સિયામ, આને કહેવાય એક્સિયામ. તો આ બંને જ્યારે રેખા દોરશું ને તો એ 3 માં એકબીજાને છેદ છે. તો 3 એ શું છે? એક્સ છે, એટલે એ ક્યાં છેદ છે? એક્સ માં છેદ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. શું કીધું ભાઈ? એક્સ અક્ષ પર આવેલ અને વાય અક્ષના જમણી તરફ ઉગમ બિંદુએથી 5 અંતર આવેલ બિંદુના યામ શોધો. જુઓ, એક્સ અક્ષ પર આવેલ, એક્સ અક્ષ પર આવેલ એટલે એક્સ અક્ષ પર 5 આવેલ હોય તો જ એક્સ ઉપર આવે, બરાબર? અને વાય એક્સ ની જમણી તરફ, વાય એક્સ ની કઈ બાજુ? જમણી તરફ. તો હવે આ તમે આ કરો તો આ વાય એક્સ ની કઈ થાય? આ જમણી થાય, આ ડાબી થાય. મતલબ 5 કેવા હોવા જોઈએ? પ્લસ હોવા જોઈએ, બરાબર? આવેલ બિંદુના યામ લખો. તો વાય અક્ષ જે છે ને એ શું લઈ લેવાનું? 0. કેમ? વાય અક્ષના જમણી તરફ ઉગમ બિંદુએથી એટલે વાય શું લેવાનું? 0 લેવાનું, વાય 0 લેવાનો અને એક્સ શું લેવાનો? 5. એટલે જવાબ આવે 5 અને 0. આ તો ઘરના છો એટલે શીખવાડાયો, બાકી આવું શીખવાડાય નહીં. હેલું છે. એના પછી મારા દીકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે એક્સ ઓ વાય અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે. તો મારા દોસ્તો, મારા ડાયા ભાઈબંધો, આ પ્રથમ ચરણ કહેવાય ને, આ એક્સ, આ જે છે ને ઓ, અને આ જે છે ને એ વાય. તો આ જે ભાગ છે આની અંદરનો ભાગ, એક્સ ઓ વાય ના અંદરનો ભાગ, એ કયું ચરણ છે? પ્રથમ ચરણ છે. એટલે આપણે એને કહેશું પ્રથમ ચરણ, બરાબર ને? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એના પછીની ખાલી જગ્યા દીકરાઓ આપણે જોઈએ, જે બિંદુના બંને યામ ઋણ હોય. તો આપણે આલેખ દોરીએ ને, બંને યામ ઋણ ક્યારે હોય ભાઈ? પીપી હાલો ભાઈ, તો કે અહીંયા -1 આવે, આ -2 આવે. સેમ અહીંયા -1 -2. તો માનો કે -1 અને -1 હોય તો અહીંયા બિંદુ આવે કે નહીં? -1 અને -1 આવી રીતના. તો બંને યામ ઋણ આવે એ કયું ચરણ કહેવાય? આ પ્રથમ કહેવાય, આ દ્વિતીય કહેવાય, આ તૃતીય કહેવાય અને આ ચતુર્થ કહેવાય. બંને ઋણ હોય ને એટલે તૃતીય આવે. તો યાદ રાખવાનું કયું ચરણ આવશે? તૃતીય. તૃતીય નહીં હો ભાઈ, તૃતીય ચરણ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો a + 3 અને 7 આવો દાખલો હશે જ તે, અને 8 અને b-2 સમાન બિંદુઓ દર્શાવતા હોય. સમાન બિંદુ એટલે શું? તો કે આ x છે, a + 3 બરાબર 8 થાય. સમાન બિંદુ હોય એટલે બંને x યામ સરખા હોય. તો આ 3 પ્લસ છે, બરાબરની બાજુ હોય તો માઇનસ થાય, એટલે 8 - 3 એટલે a = 5. ઓકે. પછી આપણને શું કીધું ભાઈ? 7 બરાબર b-2 છે, એટલે કે આ 7 છે એ વાયયામ છે. અલ્પવિરામ પછી જે હોય ને એ વાયયામ હોય. અહીંયા અલ્પવિરામ પછી કોણ છે? તો કે b-2. તો આ બંને હરખા હોય. -2 છે, બરાબરની આ બાજુ હોય તો +2 થાય, એટલે 7 + 2 = b. તો જગતની માલિપા જવાબ આવે 7 ને 2 9. ડન છે દોસ્તો? ડન છે દોસ્તો? ડન છે મારા દીકરાઓ? એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું ભાઈ? હા, આપણે ચરણ તો કહેવાનું હતું ને, બંને પ્લસ છે. બંને પ્લસ હોય તો કયા ચરણમાં આવે? પ્રથમ. બંને માઇનસ હોય તો કયા ચરણમાં આવે? તૃતીય. હમણાં જોયું આપણે. તો આ a+ છે અને b+ છે એટલે પ્રથમ ચરણમાં આવે. ઓકે. એના પછીનો ક્વેશ્ચન, જો p -1 અને 1, q 3 અને -4, r 1 અને -1, s 2 અને -3 અને t -4 અને 4 નું આલેખપત્ર ઉપર નિરૂપણ કરો, ત્યારે ચોથા ચરણમાં ખાલી જગ્યા બિંદુઓ છે. ચોથા ચરણમાં કયા બિંદુઓ છે? તો તમે આ જુઓ ને, બહુ સિમ્પલ છે. મેં તમને શીખવાડ્યું. આ છે ચોથું ચરણ. x છે ને, અહીંયા 1 2 3, અહીંયા -1 -2 -3. અગર કોઈ પણ બિંદુ x યામ પ્લસ છે અને y યામ માઇનસ છે
તો આ કયું ચરણ કહેવાય? ચોથું ચરણ કહેવાય. એક્સ છે એ પ્લસ છે, વાય છે એ કેવું છે? માઇનસ. પ્લસ માઇનસ એ ચતુર્થ ચરણ કહેવાય. તો પ્લસ માઇનસ આપણને કયો દેખાય છે? તો એક તો ક્યુ દેખાય છે, પેલો પ્લસ અને બીજો માઇનસ. આર એ દેખાય છે, પેલો પ્લસ અને બીજો માઇનસ. કારણ કે ક્યુ જુઓ તો આ 3 એ પ્લસ છે, -4 એ માઇનસ છે. પછી આર 1 એ પ્લસ છે, -1 એ શું કહેવાય? માઇનસમાં છે. બાકી પેલું માઇનસ 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 નહીં આવે. એટલે કયું આવશે ભાઈ? તો બંને આવશે. કોણ? ક્યુ અને આર. કયા બે આવશે ભાઈ? ક્યુ અને આર. ડન છે. તો હારવાર બધાય કઈ જ દઈએ ને. આ પી જે છે એ કયા ચરણમાં આવશે? -1 અને 1. તો -1 અને 1 બરાબર ને. તો -1 હોય એટલે કે પેલા x માઇનસ એટલે એ દ્વિતીય ચરણમાં આવશે. કયા ચરણમાં આવશે? દ્વિતીય. અહીંયા આવશે પેલા -1, આ x છે -1 અને y જે છે એ +1 બરાબર. પછી s માઇનસ માઇનસ બે માઇનસ છે એટલે એ તૃતીય ચરણ આવશે ને. s -2 અને -3 એ કયા ચરણમાં આવશે? તૃતીય નહીં, તૃતીય. હમણાં કેમ હતું? તૃતીય. આ જો આમ હતું તૃતીય. હાલો ભાઈ ડન. એના પછી ભાઈ શું હતું? -4 અને 4. તો માઇનસ પહેલા છે એ કોણ છે? ટી. -4 અને 4 એ કેમાં આવશે ભાઈ? દ્વિતીય. હાલો ડન છે. ઓકે હાલો, મેં તમને બધું સમજાવી દીધું. અહીંયા 6 ખાલી જગ્યા પૂરી. હવે બીજું શું પૂછાય છે? તો કે આમાંથી ખરા ખોટા પૂછાય. યામક્ષો 0,0 માં પરસ્પર છેદે છે. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે જોઈએ છે ખરા ખોટા. પહેલા ખરા ખોટું કે યામક્ષો 0 અને 0 પરસ્પર છેદે છે. સાચી વાત છે ને. આપણે આવી રીતના આમ કરીએ તો અહીંયા શું હોય છે? x એ 0 હોય ને y 0 હોય, એકબીજાને છેદે છે એટલે વિધાન કેવું છે? ખરું છે. નેક્સ્ટ વન, 5 અને -5 એ x અક્ષ પરનું બિંદુ છે. ભાઈ આ ખોટું છે. 5 અને -5 એ અક્ષ પરનું થોડું છે. એ તો દ્વિતીય ચરણમાં આવે. હમણાં જોયું ને, એક પ્લસ ને એક માઇનસ હોય તો કેમાં આવે? આ દ્વિતીય ચરણમાં. નહીં, પહેલા પ્લસ અને પછી માઇનસ છે. તો આપણે જોઈ લઈએ ને. આપણે ગપાટું લે અમારું. તો 5 ક્યાં આવશે? તો કે 5 અહીંયા આવશે. -5 ક્યાં આવશે? અહીંયા આવશે. દ્વિતીય નહીં ભાઈ, ચતુર્થ ચરણમાં આવશે. કેમ આવશે? ચતુર્થ. કેમ ચતુર્થ? તો આ પ્લસ છે ને આ કેવું છે? માઇનસ. જો પ્રથમ ચરણમાં 2 પ્લસ, તૃતીયમાં 2 માઇનસ, દ્વિતીયમાં તો કે પહેલા માઇનસ અને પછી પ્લસ. અહીંયા આપણે કંઈ ભૂલ નથી કરી ને? પહેલા પ્લસ અને પછી માઇનસમાં નહીં, માઇનસ માઇનસ જ હતું ને. ઓકે, તો યાદ રાખવાનું કે જ્યારે પહેલા શું હશે? અહીંયા શું હશે? તો કે પહેલા પ્લસ હશે ને પછી માઇનસ હશે. તો પહેલા પ્લસ અને પછી માઇનસ હોય તો કયા ચરણમાં આવે? ચતુર્થ ચરણમાં. આપણને એક અક્ષનું કીધું એટલે આ બિંદુ કેવું છે? ખોટું છે. તો અહીંયા હું લખી નાખું ખોટું છે. બિંદુ નહીં, વાક્ય. નેક્સ્ટ વન, બિંદુ P 5 અને 0, Q -3 અને 0, PQ બરાબર 8 થાય. એમ ન થાય. અંતરનું સૂત્ર મૂકવું પડે. તો અંતરનું સૂત્ર જે છે એ મૂકીએ પછી આપણને ખબર પડે કે આ વિધાન સાચું કે વિધાન ખોટું. તો PQ બરાબર અંતરનું સૂત્ર છે. યાદ રાખજો, આ 10મા ધોરણમાં આવશે. x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. ઓકે, હવે શું કરવાનું દીકરાઓ? આ છે x1 y1 x2 y2 અંડર રૂટ x2 શું છે? -3 માઇનસ x1 શું છે? 5. ઓકે, એનો સ્ક્વેર વત્તા y2 0 અને y1 એ 0. ઓકે, માઇનસ માઇનસ પ્લસ 5 ને 3 થાય 8, પણ કેવા? -8 એનો વર્ગ વત્તા અહીંયા 0 નો વર્ગ કેટલો થાય? 0 - 0 એટલે 0 ને 0 નો વર્ગ કેટલો થાય? 0 થાય. તોય આપણે લખી નાખીએ. ચાલો, -8 નો વર્ગ 64, 0 નો વર્ગ 0 હોય તો 64 વત્તા 0 એટલે 64 ને 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. અહીંયા જવાબ 8 આવ્યો તો કે હા, વિધાન કેવું છે? ખરું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, P7 Q3 R -3 S -5 એ બિંદુ P વત્તા R. તો પહેલા આપણે P વત્તા R ગોતીએ ને, પછી માથાકૂટ કરીએ. P કેટલું? 7 વત્તા R કેટલું? -3. ઓકે, એટલે વત્તે ઓછા 7 માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવે? 4. આગળ વ્યા જઈએ. પછી હું કીધું Q - S. તો Q ક્યાં છે? તો કે 3 છે. માઇનસ S ક્યાં છે? તો કે -5 છે. તો 3 એમને ઓછે વધતા S કેટલું છે ભાઈ? તો કે 5 છે. ઓકે, તો 5 ને 3 કેટલા થાય? 8 થાય. ડન. હવે મારા દોસ્તો આ બંને પ્લસ છે, હે ને? અહીંયા P + R, Q - S. તો પહેલાનો જવાબ 4 આવ્યો અને બીજાનો જવાબ 8 આવ્યો.
તો 4 અને 8 એ કયા ચરણમાં છે? બંને પ્લસ છે. બંને પ્લસ છે એટલે કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં. આપણને એમ કીધું ચતુર્થ ચરણમાં છે એટલે વિધાન કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે બંને પ્લસ હોય, હમણાં મેં તમને શીખવાડ્યું, બંને પ્લસ હોય તો કયું ચરણ આવે બેટા? પ્રથમ. બરાબર ને? એટલે અહીંયા આપણને ચતુર્થ કીધું તો અહીંયા લખવાનું પ્રથમ ચરણમાં આવે. આ 2 માર્ક્સનો દાખલો પૂછાઈ જાય એટલે મેં તમને કરાવ્યું, જો 2 માર્ક્સનો પૂછાય તો આવી રીતના લખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, બિંદુ 3 અને -2, -5 અને -2 ને જોડતા x અક્ષને 0 અને -2 માં છેદે. તો બંને જો અહીંયા કેવું છે? આ છે -2, આ શું છે? -2. એકબીજાને ક્યાં છેદશે ભાઈ? તો કે ભાઈ 0 અને -2 માં છેદશે. આ વિધાન સાચું કે ખોટું જોઈએ. આપણે એક સરસ મજાનો ગ્રાફ બનાવીએ એટલે આપણને આઈડિયા આવે ગપાટા મારવા કરતા. પીપ પીપ. હાલો ભાઈ, અહીંયા કરી નાખીએ 1, અહીંયા કરી નાખીએ 2, 3 છે અને અહીંયા ઓકે 1 2 અને 3. ઓકે, પછી ભાઈ વાય શું આવશે ભાઈ? તો કે 1 2 3 4 5. હાલો સમજવા માટે, આ -1 -2 -3 -4 -5, આ -1 -2 -3. હવે પેલું શું છે? 3 અને -2. 3 એટલે x, -2 એટલે ક્યાં? અહીંયા વાયમાં જોવાનું ને, 3 અને -2. ઓકે, આ અહીંયા આવ્યું. ચલો 3 અને -2 ડન છે. હવે અહીંયા આવ્યા જે -5, એક્સમાં -5 ક્યાં આવશે? તો કે અહીંયા આવશે, જ્યાં લાઈન મોટી કરવી પડશે. પીપી -4 અને અહીંયા -5. ઓકે, અને -2 અહીંયા આવશે ભાઈ એક્ઝામ્પલ તરીકે. તો આ એકબીજાને છેદે? આ રેખા એકબીજાને છેદે છે? નથી છેદતી. તો વિધાન કેવું છે? ખોટું છે. આપણને શું કીધું? ક્યાં છેદે? 0 અને -5 માં છેદે છે. આ છેદે છે એકબીજાને? નહીં. બરાબર ને? હાલો ડન. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 6, છેલ્લો દાખલો. P 7 અને 0 એ x અક્ષ પરનું બિંદુ છે. તો આ 7 આપ્યું ને એ x યામ છે અને y શું છે? 0 એટલે x અક્ષનું કહેવાય. તો આ વિધાન ખરું છે. જો આમ આપ્યું હોય ને 0 અને 7 તો આ કેનું કહેવાય? y અક્ષનું બિંદુ કહેવાય. y અક્ષનું બિંદુ. કેમ? કારણ કે x ની જગ્યાએ 0, y ની જગ્યાએ કેટલા થઈ ગયા? 7, એટલે y અક્ષનું બિંદુ થાય. ડન છે. તો અહીંયા ચેપ્ટર 3ના મોસ્ટ આઈએમપી સેક્શન એના દાખલા પૂરા થાય છે. આઈ હોપ સો કે તમને મજા આવી હશે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને જો ભાવનગરમાં રહેતા હો તો હાઈકોર્ટ રોડ ઉપર આલ્ફા એકેડમી આવેલ છે. રાહ કોની જોવો છો? ઝડપથી એડમિશન લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.